હવે પાણી પીને પાછો જઈશ સાઈડ ઉપર જઈને ફરી પાછો કામે લાગી. ચણતરનું ફાવતું તો નથી એટલું બધું, પણ તો છતાં થોડું ઘણું કરી લઉં છું એમ. તો આ રૂમમાં રહું છું. આ પંખો છે એટલે વાંધો નથી. આમ અહીંયા સુવાનું આવું હોય મિત્રો, બહાર રહેવાનું સુવાનું. આમ ઘરના જેવી તો ફેસિલિટી નહીં મળે, તો છતાં પણ સારું છે રહેવાનું. અહીંયા ખાવાનું બનાવીએ. જુઓ, નાનો ગેસ છે. ગેસના બાટલો ભરાઈ લાવીએ ને 200-300 રૂપિયામાં ફૂલ થઈ જાય. તો બન્યા રહેજો બ્લોગમાં. આજે કેટલું ચણતર થયું એ તમને બતાવું વિડીયોમાં. તો મકાનનું બાંધકામ કરું છું મિત્રો. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આમ તો આખી મકાનની પ્રોસેસ તમને બતાવીશ, કઈ રીતના મકાન બને, કઈ રીતના ટકે મકાન. આવું બધું મારા બ્લોગમાં જોતા રહેજો, જેથી કરીને તમે પણ ભવિષ્યમાં મકાન બનાવો તો તમને પણ આઈડિયા આવે કે આ રીતે મકાન બનાવવાનું હોય. તો મારા બ્લોગને જોતા રહેજો, મને સપોર્ટ કરો મિત્રો. ખાસ તો લાઈક નથી કરતા, જોવે તો છો પણ લાઈક કે સબસ્ક્રાઈબ ચેનલને કરો, જેથી કરીને મારી નોટિફિકેશન તમારા માટે યુટ્યુબમાં. જેથી કરીને ધંધો તો કરું છું, સેન્ટિંગનું કામ કરેલું છું. આ બધું કામ આમ તો કરી લઉં છું, અને આમ તો વાંધો નથી. મહિને 20,000 રૂપિયા જેવી બચત થાય છે. પાણીનો ખર્ચો આમ બધું લાગી જાય એમ. એટલે સતત તો પાછો મહિનો કામ નહીં થાય પૂરો. માનો કે મહિનામાં 20 થી 25 દાડાની અંદર કામ થાય. 5 દાડા તો કદાચ ઇનકેસ ઘરે જવાનું થઈ ગયું, કોઈ કામ આવી ગયું તો ઘરે બી જવાનું થાય. તો ઘરે એક દાડો દવાનો થઈ જાય, એક દાડો આવવાનો થઈ જાય, 2 દાડા ઘરે રોકાઈ જવાય કંઈક કામ હોય તો. એટલે પૂરો મહિનો તો કામ નથી થતું. એવું છે મિત્રો. મહેનત તો કરીએ છીએ. હવે યુટ્યુબમાં ટ્રાય કર્યો છે. યુટ્યુબમાં કંઈક ખારી શક્યતા સક્સેસ મળે તો કંઈક પરિસ્થિતિ બદલાય એવું વિચારું છું. ચેનલ બનાવવાનું તો બહુ સમયથી વિચારતો હતો, પણ 2-3 ચેનલો બનાવી પણ રિસ્પોન્સ નહીં મળ્યો મિત્રો. મારી આ ચેનલને તમે વધુને વધુ શેર કરજો. મારા વિડીયો જોતા રહેજો. તમે વિડીયો મારા જોશો તો તમને મકાન કેવી રીતના બને, શું છે શું નહીં, આખો આઈડિયા તમને આવી જશે. એવું છે મિત્રો. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ. અને હવે તમને હું બતાવું છું ચણતરનું કામ. તમે જોતા રહેજો. ચણતર ચાલુ છે અત્યારે, અને કેટલા સુધી કામ પહોંચ્યું બધું તમને બતાવું. તો મિત્રો બન્યા રહો બ્લોગમાં.